મારા ગામની ઉમરદશી નદી. મારા ગામની ઓળખ અને શોભા વધારતી ઉમરદશી નદી ગામના લોકો માટે કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે. આ નદી માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ ગામના જીવન, સંસ્કૃતિ અને વિકાસ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. વર્ષોથી આ નદી ગામના લોકોની જરૂરિયાતો પૂરી કરતી આવી છે. ઉમરદશી નદી ચોમાસાની ઋતુમાં પાણીથી ભરાઈ જાય છે અને તેનું મનોહર દૃશ્ય સૌને આકર્ષે છે. નદીમાં પાણીની આવક વરસાદ પર હવે નિર્ભર છે. વર્ષો પહેલા આપણી ઉમરદશી નદીમાં 12 માસ પાણી વહેતું હતું. વર્ષો પહેલા ખેતીની સિંચાઈ બળદકોષની મદદથી થતી હતી, એટલે મર્યાદિત પાણી ઉલેચાતું હતું. જરૂરિયાતો વધી તો ક્રૂડ ઓઇલ અથવા ડીઝલ એન્જિનથી ભૂગર્ભનું પાણી ઉલેચવામાં આવ્યું. વસ્તી વધારાની સાથે ખેતી ઉપજોની વધુ જરૂરિયાત ઊભી થઈ. વસ્તી વધારા સાથે ખેતી ઉપજોની વધુ જરૂરિયાત ઊભી થઈ, એટલે ટ્યુબ વેલ આવ્યા, જે વર્ષોથી સચવાયેલું ભૂગર્ભનું જળ ટ્યુબ વેલથી વધુ ઊંડાણથી ખેતી ઉપજ માટે ઉલેચવામાં આવી રહ્યું છે. સરકાર આ જળ સંકટને નિવારણ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ભૂગર્ભ જળ સિંચાઈના ઘણા ફાયદા છે. આ પાણી વર્ષના મોટા ભાગના સમયમાં ઉપલબ્ધ રહે છે. તેથી ખેડૂતોને વરસાદ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. ભૂગર્ભ જળ સામાન્ય રીતે સ્વચ્છ હોય છે અને તેને ખેતર સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. તેનાથી પાકનું ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. પરંતુ ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ કરવાથી પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ચેકડેમ બનાવવા અને ટપક સિંચાઈ જેવી પાણી બચત પદ્ધતિઓ સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં આવે છે. આ રીતે ભૂગર્ભ જળ સિંચાઈ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ તેનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવાથી જ ભવિષ્યમાં પાણીનો પૂરતો જથ્થો જાળવી શકાય છે. આ કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે. ઉમરદશી નદી ગામના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું પણ મહત્વનું કેન્દ્ર છે. અત્યારે ભારે વર્ષા થાય ત્યારે જ નદી પ્રવાહ વહે છે. ત્યારે લોકો નદીનું નીર જોવા ઉમટી પડે છે. બાકી શિયાળા ઉનાળામાં સૂકી રહે છે. ઉમરદશી નદી ગામના લોકો વચ્ચે એકતા અને સૌહાર્દની ભાવના પણ મજબૂત બનાવે છે. પરંતુ આજના સમયમાં નદીઓનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. પાણીનો બગાડ, પ્રદૂષણ અને ગંદકીના કારણે નદીઓનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. તેથી આપણે સૌએ મળીને ઉમરદશી નદીને સ્વચ્છ રાખવાની અને તેના સંરક્ષણની જવાબદારી નિભાવવી જોઈએ. વૃક્ષારોપણ કરવું, કચરો ન ફેંકવો અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણી ફરજ છે. અંતમાં હું ગર્વથી કહી શકું છું કે ઉમરદશી નદી મારા ગામની જીવનરેખા છે. તે ગામને સમૃદ્ધિ, હરિયાળી અને ખુશહાલી આપે છે. આ નદીનું સૌંદર્ય અને મહત્વ આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહે, તેવી આપણે ઈચ્છા રાખવી જોઈએ. વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.